નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ખિસકોલી સર્કલ ખાતે ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા પાણી લાઇન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનો ટાઈમલાઈન પૂર્ણ થઈ ગયું છે। ત્યારે વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે આ કામગીરીને સમર્થન આપતી કામગીરી જલ્દી પૂર્ણ થાય તે માટેની અપીલ કરી હતી। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ ખાતે જે વડોદરામાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, આ પાઇપલાઇનની કામગીરી જલ્દીમાં જલ્દી ચાલુ થાય, જેની વધુ માહિતી વોર્ડ નંબર 12ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે સમર્થન આપ્યું। કામગીરી પૂર્ણ થાય તે માટે તંત્રને અપીલ કરી છે। સાથે જ કામગીરી ધીરી ચાલી જઈ રહી છે, જેને લઈને ખિસકોલી સર્કલ ખાતે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાતા હોય છે, જેથી વાહન ચાલકો પણ અટવાય છે। ત્યારે જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય તેવી માંગણી કરવામાં આવી હતી। આ વરસાદી કાચની કામગીરી ચાલે છે, છેલ્લા 1 વર્ષ ઉપરથી ચાલી રહી છે કામગીરી અટલાદરાથી। તો અહીંયા ખિસકોલી તળાવનો 6 કરોડ 19 લાખનો પ્રોજેક્ટ કહેવાય છે, એવું મને જાણવા મળ્યું હતું। પ્રોજેક્ટમાં એટલી બધી પોલમપોલ ચાલતી હતી। અમે 2-3 વાર એન્જિનિયરને રજૂઆત કરેલી હતી, કોન્ટ્રાક્ટરને કીધેલું હતું કે સ્લેબ બેસી જાય છે, તમે જોઈ લો, પણ કંઈ ધ્યાન ના આપ્યું। ઉપરથી અહીંયા ખિસકોલી સર્કલ આવીને હવે ગાડી અટવાઈ ગઈ છે। છેલ્લા 1 મહિનાની અંદર લાગ્યા 20 ફૂટનું કામ કરતા 1 મહિના જેવો ટાઈમ થવા આવે એવું લાગે છે। એના કારણે એટલો ટ્રાફિક થાય છે, ટ્રાફિક પોલીસ પર ભારણ થઈ ગયું અને સ્થાનિક પોલીસ પર એટલું ભારણ થઈ ગયું, કેમ કે એના કારણે એટલા એક્સિડન્ટ થવા લાગ્યા કે પોલીસને ઘડીએ ઘડીએ 112 પર ફોન આવે કે એક્સિડન્ટનો કેસ થયો છે, ઝઘડા થાય, લોકોની મારામારી થાય અને ટ્રાફિક પોઈન્ટ અહીંયા 2 લોકોથી કામ થતું, એની જગ્યાએ 8-10 લોકો થઈ ગયા। લોકોને ફરી નથી જવાનું છે, ટ્રાફિકથી બહુ જ હેરાન છે આ સર્કલના કામને લઈને। Subscribe now and press the bell icon. Never miss an update.